બનાસકાંઠાના ધાનેરાથી ધારાસભ્ય માવજી દેસાઈએ ભાજપને સમર્થન આપ્યા બાદ પ્રથમવાર મેદાને ઉતરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ધાનેરા બેઠક ઉપરથી અપક્ષ તરીકે વિજેતા બનેલા માવજી દેસાઈ હવે ફરી એકવાર ભાજપના રંગે રંગાયા। માવજી દેસાઈએ ધારાસભ્ય બન્યા બાદ પ્રથમવાર ભાજપના નેતાઓ સાથે મળીને વિધિવત રીતે ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંક્યું। ધાનેરાના ધાખા ગામમાં જિલ્લા પંચાયત બેઠકના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે માવજી દેસાઈ ભાજપનો ખેસ પહેરીને મંચ ઉપર જોવા મળ્યા। માવજી દેસાઈએ સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં મનદુખને કારણે તેઓ પાર્ટી સાથે કામ કરી શક્યા નહોતા, જો કે હવે ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમના ઉપર ફરી વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તેઓ આ વિશ્વાસને સાર્થક કરવા મક્કમ છે। હું સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા વર્ષોથી છું અને રહ્યો છું। સમય અને સંજોગે ઘર હોય, પરિવાર હોય તો નાના મોટા મનભેદો થતા હોય, પણ એના માટે કરી અને પાર્ટી છોડીને ક્યારે બહાર ગયા નથી। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું કે ક્યાંક ઘર પરિવારની અંદર મનદુખ થયા હોય, મતભેદ થયા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે ફરીથી પાર્ટીની અંદર મને ઘર વાપસી કરાવી હોય ત્યારે હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વખતે સમગ્ર ધાનેરા વિધાનસભાની 8 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતે એવો માહોલ છે। કાર્યક્રમમાં ઉત્સાહ છે, લોકોમાં પણ ઉત્સાહ છે। સમગ્ર તાલુકાનો જાતિ સમીકરણ દરેકને ન્યાય મળી રહે અને દરેક સીટ ઉપર એ રીતે ઉમેદવારો, લોકોને ગમતા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। એટલે સમગ્ર ધાનેરા વિધાનસભાની 8 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી મોટી લીડથી જીતશે એવી અમને સંપૂર્ણ આશા છે। આજથી ધાખા જિલ્લા પંચાયત સીટના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને આજે કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે અને આપણા એમએલએ માવજીભાઈ દેસાઈ સાહેબ, આપણા આગેવાન ભગવાનભાઈ સાહેબ અને ઘણા બધા કાર્યકર્તાઓ અને આગેવાનોએ આવી પધારી અને આશીર્વાદ આપ્યા છે અને અમને સમર્થન કર્યું છે 100% સાહેબ। હવે તો ડબલ એન્જિન છે, માવજીભાઈ છે અને ભગવાનદાસ સાહેબ છે, એટલે કોઈ જીતવામાં કોઈ તકલીફ નથી। હા, ભારી બહુમતીથી જીતશું।